કથા કહું છું, સાંભળો. તુંગત નામે એક રાજા હતો. પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો અને એ સત્યનારાયણનો પ્રસાદ છોડી અને એની દુઃખ મેળવ્યું. એક વખત વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી એક વડના મૂળ પાસે આવ્યો. તેને સત્યના ભગવાન પૂજન થતું જોયું. ગોવાળિયાએ ભક્તિયુક્ત થઈ સંતોષ પામી પોતાની સગા સંબંધીઓ સાથે પૂજન કરતા હતા. તે જોઈ રાજા અભિમાનથી ન ગયો અને નમસ્કાર પણ ન કર્યા. પછી પૂજન પૂરું થતા ગોવાળિયાએ રાજા પાસે પ્રસાદ મૂક્યો અને ત્યાંથી પાછા આવ્યા. પોતપોતાની ઈચ્છા પ્રમાણે પોતે પ્રસાદ ખાધો, પણ રાજાએ પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો ધન ધાન તે કંઈ હતું તે બધું નાશ પામ્યું. ખરેખર સત્યનારાયણ દેવે જ મારું સર્વનાશ પામણ છે મને ખાતરી થાય છે. ત્યારે ત્યાં સત્યનારાયણ પૂજન થતું. ત્યાં જઈ અને નિશ્ચય કરી અને રાજા ગોવાળિયા પાસે ગયો. પછી રાજાએ ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ અને ગોવાળિયાની સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. તેથી સત્યનારાયણ કૃપાથી તે રાજા ફરી ધનવાળો પુત્ર થયો અને આ લોકમાં સુખ ભોગવી અને છેવટે સત્ય લોકમાં ગયો. તો જે માણસ આ અત્યંત પવિત્ર સત્યનારાયણ વ્રત કરે છે અને ભક્તિ યુક્ત થઈ અને ફળ આપનારી આ પવિત્ર સત્યનારાયણની કથા સાંભળે છે, તે સત્યનારાયણ કૃપાથી ધન્ય ધન્યને પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તો ધન પામે છે અને બંધનમાં પડ્યો હોય તો બંધનમાંથી મુક્ત થાય છે. અને એ જે ભયભીત હોય ભયમાંથી મુક્ત થાય એ સત્ય છે, એમાં સંશય નથી. એ ઈચ્છિત ફળ ભોગવે ને છેવટે સત્યલોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્ય ભગવાનનું વ્રત કહ્યું જે કરીને માણસ બધા દુઃખોથી છૂટી જાય છે. કેટલાક એને સત્યનારાયણ કહે છે, કેટલાક બીજા સત્યદેવ કહે છે. અને સત્યના વિષ્ણુ ભગવાન અનેક જાતના સ્વરૂપો ધારણ કરી બધાને ઈચ્છિત વસ્તુ આપે છે. કળિયુગની અંદર એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે સનાતન રહેશે, અર્થાત નિત્ય એ વ્રત રૂપે રહ્યા કરશે. હે મુનિવરો, જે માણસ આ સત્યનારાયણ કથાનો નિત્ય પાઠ કરે છે તેના પાપ સત્યનારાયણ કૃપાથી નાશ પામે છે. હે મુનિવરો, પહેલા જેને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના બીજા જન્મ તમને કહું છું. કાશીનો સત્તાદન બ્રાહ્મણ, બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ થઈ શ્રી કૃષ્ણ ભગવાનમાં મન જોડીને મોક્ષ પામ્યો. કઠિયારો ભીલ બીજા જન્મમાં ગુરુરાજ થઈ શ્રીરામ સેવી અને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ રાજા દશરથ થયો અને શ્રી રંગનાથજીને વૈકુંઠમાં ગયો. તો આ પ્રમાણે સત્યનો પૂજારી ધાર્મિક સાધુ અને મોધ્વસ થયો અને એ જન્મમાં પર્વતી પુત્ર છેદી અને મોક્ષ. તો મહારાજ તુંગધ્વજ મનુ સ્વયંભૂ મનુ થઈ અને ભગવાન સંબંધી કથાઓ દ્વારા સ્વર અને ભગવત ભક્ત બનાવી અને છેવટે મોક્ષ પામ્યા છે. તો આ પ્રમાણે સ્કંદ પુરાણ રેવાખંડ સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ બોલો. શ્રી સત્યનારાયણ અચ્યુતમ કેશવમ નારાયણમ દામોદરમ વાસુદેવમ કેશવમ માધવમ ગોપિકા વલ્લભમ બોલો. શ્રી સત્યનારાયણ હવે થાળ માટે પ્રસ્તાવ લાગ્યો બધા પડ્યા માટે